એસીપી ન્યૂઝ ભારતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ છે પાલનપુર ગાયત્રી મંદિર અને ગાયત્રી મંદિર ની સામે ગુરુ બંગલો સોસાયટી છે। એ ગુરુ બંગલો સોસાયટીમાં આજે હાઈવેથી સોસાયટી સુધી જવા માટેના જે આરસીસી રોડ છે એ આરસીસી રોડનું ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું। આ મુહૂર્તની અંદર સોસાયટીના તમામ રહીશો, નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ કરશનજી વાઘેલા અને હાલના જે પ્રમુખ છે ચિમનભાઈ સોલંકી, આ વોર્ડની અંદરથી ચૂંટાયેલા તમામ સભ્યો, અહીં પૂર્વ પ્રમુખ હેતલબેન અને પૂર્વબેન હર્ષાબેન મહેશ્વરી અને નગરપાલિકાના પદાધિકારીઓ અહીં હાજર છે। પાલનપુરની જે પબ્લિક છે, પાલનપુરની જે જનતા છે અને પાલનપુરની જે સોસાયટીઓ છે એની સુખાકારીમાં વધારો થાય એના માટે નગરપાલિકા પાલનપુર સતત પ્રયત્નશીલ છે। અને આપ જોઈ શકો છો કે આજે આ જે રોડ છે એ રોડનું ખાતમુહૂર્ત કરી અને અહીંના જે નગરજનોને, જે અહીંના જે સોસાયટીના લોકોને જે વાયદો આપ્યો હતો ચિમનભાઈ સોલંકી જે પ્રમુખ છે હાલ નગરપાલિકાના, કે હું તમને રોડ બનાવી આપીશ, અને એમણે આ વાયદો પૂરો કર્યો છે। તો સોસાયટીના જે લોકો છે એમને હું પ્રયત્ન કરીશ પૂછવાનો કે આનાથી આપને કેટલો આનંદ થશે અને સોસાયટીને શું સુખાકારી મળશે। તો અહીંના સ્થાનિક જે રહીશ છે એ જે મોદીભાઈ છે એ મોદીભાઈ આનો પ્રત્યુત્તર આપશે કે તમને આજે કેવું લાગે છે। હા, તો અહીં ચોમાસાની અંદર જે રાત્રે બહાર નીકળવાની જે અગવડતા પડતી હતી, વરસાદ ચાલુ હોય એ વખતે સિનિયર સિટીઝનને જે બહાર નીકળવામાં મુશ્કેલી પડતી હતી, એ તમામ પ્રશ્નોનું હવે નિરાકરણ આવશે અને લોકોમાં આજે એક અનેરો ઉત્સાહ હોય આપણને જોવા મળે છે। એસીપી ન્યૂઝ ભારત, બનાસકાંઠા।